ઓહો કોમનો કેમેરો તો હેડ્યો વાહમો જો ભાઈ ચમ વાહમો થોડું કોમ છે એટલા ચમ કોઈની પંચાયત કરવા હેડેક છું અમે કોની પંચાયત કરી રહ્યા ભૈયા તે કહી રહ્યા છો ચમ આખા ગામની પંચાયત કરો ને તાણ અરે કોઈની પંચાયત કરતા નહીં આવી જાતી એટલે આ બા મારી વાત ઓભળો આ તડકાના સોનામાં ઘેર પડ્યા રહો નકર ટપકી જાઓ ખોટા એટલે ભાઈ કોમ છે તમો જવું છે કોઈ શોખ નહીં થતો આ ખરા તડકાના રખડવાનું સમજ્યા એ તો મને ખબર છે તમારે કેવા કોમ હોય આખો દાડો ગામની પંચાયત કરવાની હોય બીજું કોમ હોય તમારે એટલે આ તમે તમારું કોમ કરો ને યાર મારું મોઢું ઉઘરાયો કરે તારે યાર હા કરી આવો પંચાયત વધો નહીં હડો તાણ શું છે ભાઈ બોલો ચોપડે મારો બાર વાહમાં થોડું કોમ થતું જવું આવો કે બેસીએ વાતો કરીએ શું વાતો કરવી બોલો ગામમાં હમણાં કોઈ ઉડતા સમાચાર આયા નહીં તમારા જોડે સમાચાર ઓભળો કે ખરેખર અઠવાડિયે તો મને ખાવા ભાવતું નહીં માતાના ભાઈ કોઈ સમાચાર જ આવતા નહીં કોઈના ઘેર વાહન ખખડતા નહીં કોઈ ઝઘડતું નહીં કોઈ સમાચાર જ આવતા નહીં હા આપણો મેલો આવડો મોટો હો તો કોઈ ચકડતું નહીં કોઈ બોલતું નહીં ઓલું બોલ્યું એ જોવાનું હોય ને તાના આમ તો રોજે રોજ પેલા મારા જોડે સમાચાર તો હોય જ. પણ હમણાં હાથ દળાઈ તો તમે જુઓ તો એ કે સમાચાર જ નહીં તો હકાવાલામાં કોઈને ડખોય નહીં થયું ના એવા કોઈ સમાચાર તો નહીં આવ્યા હો મને લાગે આ મેલા વાળા છે ને હા હમ્પ કર્યો લાગે હું કેવું એ વાત સાચી હો ઓલે પુલે જોઈ કદાચ હમ્પ કરી દીધો હોય તો હા હમ્પેલા થઈ જાય લાગે આ હાથ દાડા વાતો નહીં આવી ને કહું આમ તો 365 દાડા વાત આવતી વન ઓમ થી હોય વન ઓમ થી હોય પેલાનો ઝઘડો થયો હોય એ બધી વાતો આવી એવી હમણાં કોઈ વાત જ નહીં આવી ના ના કોઈ વાત આવી નહીં બરાબર અને કદાચ છે ને કોઈ વાત આવશે તો હું તમને જોણ કર્યો વાહ પણ સાચું કહું હા હું એવી કોઈ વાત ના હોઉં તો મને મજા નહીં આવતી અરે તમને મજા નહીં આવતી હોય ખાવા નહીં ભાવતો એની વાત કરો એ વાત એ ખરી તમારા જોડે રહી કોકના લડાવા દાખી એટલે આપણે હર ઉપર જ પકડ લડાવા ગયો હે એમ કરીને વાત ભણાતો વળી ના ના પણ હર ઉપર ના લડાઈ શું કરવાનું ઓટોમેટિક લડાઈ ને તારે મજા આવે સમજ્યા? કોઈ બાઈક લઈને પડ્યું નહીં ભાઈ એટલું એટલે નહીં પડી ભાઈ કેવું ભાઈ ઓ હા કોઈ સમાચાર હજી જ કયો હો એવું ઓ હો કોઈ બોલ્યા ભાઈને રીહણું નહીં થયું એટલે નહીં છું યાર કેટલી વાર કહેવાનું હા હે હોય તો મારો કોઈ છુપાઈ રાખવું છે યાર એ વાત સાચી બા પણ હવે આ વૈશાખી વાયરા વાયા છે ને તો હવે કોકના વિવાહ હશી એટલે કોકનું રેહણું થાય ને પછી કોકનું મનમણું થાય આ જાણે થાય તાન થઈ ના પડે બરોબર પણ હાલ મારા જોડે કોઈ વાત નહીં હો એ કિસ્સા જોવાની મજા આવશે નહીં હા પણ જાન લગન આવી તાના કઈ યાર હાલ તો નહીં કર એ વાત એ સાચી લગન આવે તો જ મેળ પડાય એની વાત હા હો હા તો આવજો એ હા એ બા આવો કાવો ઘર બાજુ આવો ગોવિંદજી હા તમે મને જે વાતો વભળવા માટે થઈને મને બોલાવ્યો છો ને હા એ વાતો તો નહીં મારા જોડે હો બા એવું નહીં તમે હમણાં ઘર બાજુ આવતા નહીં કોઈ બીમાર પડ્યા તા શું ના ના બીમાર તો કોઈ પડે નહીં પણ વાત હોય તાન તમારા ઘેર આવું કે એમની તમારા ઘેર આગળ આવી અને તમારું મોઢું જોઈને બેસી જવાનું મારે એ વાતે ખરી કોઈ વાત ના મોઢું જોઈને બેહી ના દેવાય ને પાછું હા હમણાં મારું બેટું સમાચારનું મંદી આવી ગયું સમાચારનો મંડી આવી છે ઓ ગામના કોઈ સમાચાર જ આવતા નહીં શું કરે કેજો કશું કોઈ સમાચાર નહીં કોઈ સમાચારે નહીં કોઈનું માથું ફૂટતું નહીં કે કોઈ ઝઘડતા નહીં કે કોઈના ઘેર વાહણે ખખડતા નહીં બોલો આજુબાજુ ગામમાં જોઈ હવે આજુબાજુ ગામનો આપણે શું કોમ થયેલા યાર ઈથી હું સમાચાર લાવવાના સમાચાર કે વભળો મજા આવે આપણા ગામના હોય એરિયા એ વાતે ખરી ખોટું બાજુના ગામમાં ભાડા પાછીને જાવ ના કદી ગામમાં તમે હેડતા જતા રહી એવું કેવું હા એટલે આપણા ગામની વધારે વર રાખવાની બાર ગામની વર નહીં રાખવાની લગીને કોઈ સમાચાર નહીં આપણા ગામના ના ના કોઈ સમાચાર નહીં હો સમાચાર હશી તો હું તમને જાણ કરી હો ભાઈ હાલ સમાચાર જોણ કરજે બા ભૂલીને જતા આવ કીધું અમે અરે ના બોલો આ દરાજી તમે ભૂલે ગયા ના ના અમને તો નહીં ભૂલ્યા પણ ખરા ખરીનો ખેલ આવે ને તમે અમને ભૂલી જતો એમાં શું કરવાનું કહો ના ના એવું નહીં કોઈ સમાચાર આવતા નહીં એટલે તમારે ઘેર નહીં આવતો
બેહું નહીં પાણી પાવ ઠંડુ ના ના પાણી નહીં પીવું મારે આજે જવું છે કોમ એટલે હો એ હારું હો હા. આ મજા કરતા રહેજો પાછા એ હા એ હા તું હાથ લે ના કે તારા હાથ ભાજી નાખે આજ હું હાથ લઈ લે હાથ લે આવ બાપા રે આવી ભૂલ કદી કરે ફેરવાની આવી ભૂલ કરે અરે પણ કાકા થઈ ગઈ બહુ નવાઈ કરો તો એક તો ઓહો, નવાઈ હું નહીં હાથ લે તું નવાઈ તો તું બાપા કરી રે. નવાઈ તો તું કરી પાવ હોમું બોલા હાથ લઈને મને માતાના જીવી રી ચડી ને પટાઈ નાખી તને ભાઈ વાટો ને કાકા કોઈ માર કરે એમને તમે એક તો વાહ આટલા ઉતાવળથી કોને બોલી લ્યા તારો બાપ થાઉં છું તારો અરે બાપ બાપ થઈ જાય હું થઈ મારવાનો વાત કરે કોઈ આ બાપા રે. મારે મારા મનનો ઉચ્ચે નીમ કરે તું મારો છોકરો છી એટલે તારા ખમવું પડશે વાહ. આ સટે તું જેવો આવી તરત ફાટી જાય છે પૈસા તો માગ્યા પૈસા હાલ દઈ પેલા ને અને આ લુખડા લઈને આવે છે આ બાપા રે આ જો સાડી ફાડી નાખી જો આજે ફાટી એ જાય ફૂલ કરી બેઠા હતા તમે લઈ આવી વાત કરે કોઈ મારી વાત વાપર આવાજ ન્યાતો રાખ મારા મગજનો પારો ના સટકાય ને કે મને માતાના ઓ ઢોચેલો પડ્યો છે હા તો બોલે કોઈ માર કરો વાત કરો તમે કોઈ વાગન એટલા જ મારું મારો ના હજુ કહું મારો ના તું બધું બોલી રે તું નહીં મોટો થઈ ગયો તારા બાપ હું બોલી તું આ તો હું નહીં કોઈ જાણો વાત કરો તમે કોઈ અલ્યા તારી ઝઘડો માથા ભારે થઈ ગયો છે આ ઝઘડામાં છોકરો મરી જાય કો તો બાપ મરી જાય માથા ભારે ઝઘડો થયો છે અમે પેલા ગોવિંદજી ને લાલભા બે જણા કહેતા હતા કે કોઈ સમાચાર લાયક નહીં હવે આ સમાચાર મારે યાર કહેવા પડશે ઓ ઝઘડતા એટલી ઘડી જઈને પેલા બેન બોલાઈ જાવ ગોવિંદજી એ ગોવિંદજી હા એ બાર આવજો જલ્દી ફટાફટ આયો બોલો બા ગોવિંદજી હા તમે સમાચાર કહેતા હતા ને? હા સમાચાર આવી ગયા હું સમાચાર આવી ગયા કડવોજી અને કડવાજી છોકરો બે જણા તમે જો તો હોમ આવી ગયા હી આજ કોતો કડવોજી ઉસત આવ્યું કોતો કડવાજી છોકરો બાપ બેટો બે હોમમાં આવી જાય માથા ભારે ઝઘડો થઈ ગયો હા પૈસી ની ઝઘડો થયો હવે એ તો મને ખબર નહીં શી રીતે થયો ઈ. તો પછી તમારે પૂછાય ને કે ઝઘડો સિરીજ થયો હવે પૂછવા જવું તો પાછા ઊભા થઈ જાય પણ સમાચાર જેવા જોઈ એવા મળી જાય પાછા એવાનો કોઈ જૂની દુશ્મની તે ખૂબ બાર લડાઈ બે જણા ના હું તો બહારથી જોઈને આવતો રહ્યો બરોબર છે તમને બોલાવા આવ્યો લે હટજો બોલાવા આવ્યો ઓવા લેડો ઝઘડો જોઈએ યાર મજા આવે ઝઘડો જોવાનું બા ખરેખર આ બાપ બેટા રાગ હારો હતો સી પટનો ઝઘડો થયો એમાં ખબર ના પડી આપણે અહીંયા હોય હાથ દાડા કે સમાચાર નતા આવતા ને આજ સમાચાર આયા હોક ઝઘડતા આપણે શું હતો છે યાર લડો તો આવું ઉભા રહો અરે પેલા લાલભાને લેતા જી હા લડો તો લેતા જઈએ એને ઝઘડો જોવાનો બહુ શોખ તો કશું હતો લડો તઈને જઈએ જોહો ઝઘડો હા લે હટજો હા લડો ગંધાર ઓ ગંધાર ચલ જલે લાલભાઈ હા બોલા બોલતા નહીં બોલો કા બોલો આમ બુઢા મગ ભર્યા હી યાર ઊંઝો તો યાર ઊંઘમાં તો બોલો હવે તમે મને કહેતા હતા કે કોઈ સમાચાર આયા કે નહીં આયા ઓવા સમાચાર આવી ગયા હું સમાચાર આ આપણે જોવા જ જવાનું હેડો તૈયાર થઈ જાઓ ચોકન કડવાજીના ઘેર કરવાજીના ઘેર શું થયું કડવાજી છોકરો બે જણા લડી હી આજ કોતો કડવાજી જીવતા રહી કોતો એનો છોકરો બેમાંથી કદાચ મરવાનો છે ફાઈનલ એવા લડે છે એવા તમે જો તો ધોકે ને ધોકે ઓહો તમે જોઈ ના જોઈને આવ્યો બાર ઉભો જોઈ અને પછી તમને બોલાવા આવ્યો એવું છે એમ ને સ્પેશિયલ ઝઘડો જોવા ઓલે મને બોલાવાયા ને તો ઓલે હેડો કે હેડો કરી મજા આવી જાય તો ઝઘડો જોવા હા હા લે હેડો હે બા બેમાંથી કાતો ઓછો થઈ જાય માર લે હે હાઉ ના પેલા તો લડવા દેવા પડી યાર પેલા ઓછું થઈ જાય ને મજા ના આવે આપણે તો છોડાવા જવું છે પણ એ વાત સાચી આપણે ખાલી ઝઘડો જ જોવો હે ને બાર ઉભા બાજુ એ જ, બરોબર બરાબર છે હેડો હેડો બાપ બેટો મારા વર્ષે હમણાં હવે ઉભા ધરવડતા હતા અને ઝઘડો ઉડી ગયો બા તમે જુઠ્ઠું બોલવાનું રહેવા દો આ બાપ બેટો બેન એક જ ખાટલા મૂંઝાય ને તમે કોઈ લડતા છો લડતા તો બતાવો એટલે આ ગોવિંદજી અરે લડતા હતા ને
તો એવું લાગતું તો કે બેમાં એક હાથો ઓછો થઈ જાય આપણા લોકો આવવું પડશે એવી જ લડતા હતા હું વાત કરો તમે ભલામણ હું જુઠ્ઠું બોલો હાથ ધોવાને એટલું જુઠ્ઠું ના બોલવાનું હોય તમે જુઓ તો ખરા આ બાપ બેટાનો કેવો રાગ છે એક જ ખાટલામાં ભેળા ઊંઝ્યા હું ફેંકો ભલામણ એક તો નહીં યાર હાચું કહું યાર હું રૂબરૂ વાસી જોઈને તમને બોલાવ્યો એ બા લડેલા હોય ને તો એક ખાટલે ના હોય નોખા ખાટલે હોય એટલે તમને એવું લાગે છે હું જૂઠું બોલું છું આજે તમે જુઠ્ઠું જ બોલતા લાગો ને બે જણા લડ્યા હોય તો આટલામાં બધું રમણ ભમણ કોક તો પડ્યું હોવું જોઈએ ને આટલામાં બધું અક્ષર ગોઠવેલું હોય એવું લાગે છે ચોય ઝઘડો થયો હોય એવું તો લાગતું નહીં યા બા હાથે કરીને કોઈ વાત તો બેસતી નહીં કરીને તમે ના લ્યા ભાઈ સમાચાર હાલવા દેખે તો કોઈ વાત કોઈ બેસતી નહીં કરી સમજ્યા કોઈ કઈ આઈને જોઈ ગયો અને તને તમને બોલાવા આવ્યો હું એટલી વારમાં તો ઝઘડો ઉલી ગયો મારો છે કેવું પણ ઝઘડો છે જ નહીં તોય ઉલો ઝઘડો થાય તો ઉલો ને ઝઘડો થયો ને તો ઉલો નહીં એ ઝઘડો ચાલુ પબ્લિક પૂરે ભેળી થઈ ગયો તમે ખાલી એમને બનાવો છો જપી દે ગુઠ્ઠા બનાતો નહીં લ્યા ભાઈ કડવાજીને આ મોઢે જ કેવડાવડાવું કહો અમે બાપ બેટો ઝઘડતા હતા કેવડાવું કેવડાવ મેં જોઈએ કેવડાવ કશું કોઈ લડ્યા નહીં જોઈએ કોણ સાચું અને કોણ ખોટું હાલ ખબર કડવેશ કોણ સર હું કંધા તમે એ બોટાલે ગોવિંદજી લાલપા ઓહો અલે એ આટલા બધા મારા ઘેર કેમ આયા કોમ છે એટલા યાર તમારા હમાસા લેવા આયા નાના સમાચાર એ તો પાછા કહીએ પેલા ઉભા તો થો ઉભો થાક લ્યા એનું કોમ છે કોમ છે યા કડવાજી હા તમે બાપ બેટો ઝઘડતા હતા કે નતા ઝઘડતા તમને આવું કોને કીધું હું તમને પૂછું તમે ઝઘડતા હતા કે નતા ઝઘડતા એમ કહો ના રે અમે તો ચોય ઝઘડ્યા નહીં આ તું બોલો હે ના રે અમારું કા બાપ બેટા ઝઘડવું પડે ઝઘડી અમારા દુશ્મનો તાણા જોયું શાંતિ રાખો હું એ ઝઘડો જોયો છે એટલે મને બધી ખબર હોય એટલે પણ યાર ઝઘડો કરવા વાળા ના પાડે તો ભાઈ તમને કેવી રીતના ખબર યાર તો રાખો યાર તમે બાપ બેટો બે જણા ઝઘડા નહીં લ્યા અલે અમારું કા ઝઘડવું પડે કોઈ જોયું ના પાડી બાપ બેટો ના પાડી એટલે હું લ્યા ખોટું બોલો છો યાર ઝઘડ્યા હોય તો કહી દો કહો અમે બાપ બેટો ઝઘડ્યા છે અલે પણ ખોટું બોલવાનું આવે જ છે જો ભલામણ ના ઝઘડ્યા છું કે હારું પાડનું કહીએ અમે ઝઘડ્યા હા અલ્યા. ઝઘડાવા હી અમને કો એટલે તમે બે જણા ખોટું બોલો છો બાપ બેટો હું તો કણ ઉભો રહીને જોઈ રહ્યો તો તમે ધોકો લઈ તમારા છોકરાને મારતા હતા ના રે એ તો એને ફાટેલું હતું જ સટ તમે એના ઓમ સાથે બી પકડો ને તાના આ શર્ટ ફાટી ગયું હું તો ઉભો ઉભો બધું જોઈ રહ્યો તો સમજ્યા ના રે આ તો કઈનું જૂનું શર્ટ છે વાપડી લીધું તાણ ઓહો. અમારું કા ઝઘડવું પડે ભાઈ મારા ઓરસા ઝઘડ્યા હી પણ માનવા દેતા નહીં કોક કરવું પડશે એ બધી વાત જવા દો તમે બધા મારા ઘેર ચમ આયા એ કો ચમ આયા તે તમે ને તમારો છોકરો બે જણા ઝઘડતા હતા ને એટલે હું તો ઉભો ઉભો જોઈ રહ્યો તો બરોબર એ ઝઘડો જોઈ અને લાલભાના ને ગોવિંદજી બે ના ઝઘડો જોવા માટે હોય બોલાઈને લઈને આવ્યો જોઈ લો ઝઘડા જોઈ લો આ તો મહાભારત નું યુદ્ધ ચાલીને લાશો ઉપર લાશો પડી જોઈ લ્યો ના તમે બે ઝઘડતા હતા અલે અમે બે હું કા ઝઘડીએ ભલામણ અને મોડી લ્યો કદાચ ઝઘડ્યા હોય અમે તો અમે બે જણા એક ખાટલે ના ઊંઝ્યા હોય ને એટલે તમે અમારો રાખતો જુઓ ભલામણ તમે હના આધારે કહો અમે બે ઝઘડ્યા હોય હું બધું બેસતું કરો હો જૂઠું બોલો છો 110% જૂઠું બોલો છો તમે બાપ બેટો ઝઘડતા તમે જોયા હી અલે નહીં ઝઘડતા હર ઉપરના ઝઘડા હોય તો કો ઝઘડીએ તમને આનંદ મળતો હોય તો ખરું પણ નહીં ઝઘડાવા બરોબર છે તમે બે નહીં ઝઘડા ના રે સાચું કહો છો પૂછી લો આને નહીં લડે યાર એટલે તું એ જૂઠો ને તારો છોકરો જૂઠો બાવ ડોળે બોલો હો મન તો અનવાણું બોલશો નહીં મારા ઘેર ઉભા હોય ના ભૂલો આ તે હું કરી લે તમે બે જણા લડ્યા કે નહીં લડ્યા એમ કે અલે નહીં લડ્યા એક દન નું કીધું મનાતું નહીં 1000 દન નું કહેવાનું હોય કોઈ હાલ સાચું ને ખોટું થઈ જાય બરોબર છે તારા છોકરાને છોકરા ખા કે અમે બે નહીં લડ્યા ના રે મારું કઈ સોગન ખાઈ પણ ખા નહીં છોકરા ખા મારા છોકરાને રાત ના પડે ના રે હું કઈ સોગન ખાઉં પાટ લેવરાઈ જો મારો ના ઝઘડો કે નહીં ઝઘડો એમ કે બોલ હું ઝઘડે હું ભાઈ ભાઈ આ શર્ટ તે ઓને સાથે મી ગલતાન ફાટ્યો કે નહીં હું ફાડી છે બીજું કોઈ જો શક નહીં ખોટી વાત હતી ના વાત તો સાચી થઈ ગઈ તમારી હા અરે રે ને આ સુપાર તો આપણાથી હવે તમે બાપ બેટો બે જણા લડ્યા બરોબર
પણ આપણે ઝઘડો જોવાનો રહી ગયો કે યાર. શાંતિ રાખો ને બધું થાય. કેમ લડાઈ છે? તમારા હું કોમ છે તમે આવું કારણથી ઝઘડ્યા એ અમારે જાણવું પડે કે લે? અલે અમાર બાપ બેટાની ગમે તે વાત હોય તમારે હું જાણવાના આવે છે અને તમારે તો પંચાયત કરવાના આવે મેં બોલાયા તમને ઈ નહીં. અમે છે ને ગામના આગેવાન છે બરાબર, એટલે તમે બાપ બેટો હું કારણથી ઝઘડાઈ ગયો. આજેવન નહીં તમે આજ્યા છો હવે જે ગણવા હોય એ ગણજે તું, પણ લડાઈ તમે એમ કહો. મારે નહીં કેવું કેમ નહીં કેવું? ના કેવું હોય તો કોણ મારા ભલા ઘરની મને વાત ખબર હું જાણું ના ના કેવું પડે. કોક ખબર પડે મને. હો તમારે તો જબર જાણવું છે મારે નહીં કેવું. નહીં કેવું? ના રે તમે ના કહો તો તમારા છોકરાની શોખ. બરાબર છે. કંઢાળ આ રીતે બ્લેકમેલ ના કરશો કોઈ ના ના અમારે જાણવું પડે કે તમે બાપ બેટો હું વાતે લડાઈ હે? હા, જાણવું છે ને ઓવા વાપરો તાણી ખરેખર રહેવરાતું નહીં કાકો ચણા આવશી શિખર લાગતું નહીં કાકો જલ્દી આવી ખેતર માંથી હો. ખરેખર રસ જોઈને રહેવરાતું નહીં મન તો. લાય ના તો થોડો રસ પીવા દે કાકા ના આવતા આવતા. થોડો પીવું લીગડા કાકો આવી જાય. જબરજસ્ત હો. તારી કાકો હે અલ્યા તારી ધરતે હું ગાળું પડી છે છોકરા એ છોકરા નહીં આતો છોકરા એ છોકરા વાહ અલ્યા તારી રા દહી ગયો તું હવ તારું ભલું થાય તારું અલ્યા હું કહું ફ્રીઝરમાં મેલીને ઘડીક ઠંડો કરું ચિત્રમ જઈને આવું કામ કરીને પછી પીએ બે જણા અને તું ગટગટ આવી ગયો પણ કાકા તમે જલ્દી આયા ને. ઓ આયરા સોયલે બેઠા બેઠા તપી ગયા તા બધો રહ પી ગયા આવો આ બાજુ આવો તારું ભલું થાય તારું ચિત્રમ મથવા આવું નહીં ઈકન તડકો લાગે છે અને ઓય સોયલે બેઠા બેઠા બધો રહ પી ગયા અલ્યા તારા બાપનું ના વિચાર્યું એ કલ હુરા પણ કાકા રસ હારો તો ભાઈ એટલે બધો. અલા રાહ તો હારો જ હોય પણ આપણા બે વચ્ચે આ તે લગીને રાહ ના રાખ્યો કાળ મુઢાળ કાયા એક હુરા લેટવા દાચ્યા હવે હું મારું મુઢું જોઈ રહી અલા તારા બાપનું થોડું વિચારવું તું તારા પટી જો કાકા હવે હું પણ. મારી વાત સાંભળ આ તને બેઠા બેઠા ચરબી કહેલા આ તારી બધી ચરબી ઉતાર દઉં હું પણ કાકા હું હા હું હાલના કોણ ધંધો કોઈ કરવો નહીં અને ઘેર બેઠા બેઠા દુખી જે વસ્તુ લાવું એ ખાઈ રહ્યા કાકા નહીં તપી ના તો મારું મગજ છટક્યું તું એટલે મેં ઓને માર્યો હા તારું ભલું થાય તારું કળવા મામૂલી રસ માટે થઈને છોકરાનો ધોકો લઈને પડી ગયેલો મારવા. એટલે આ તને શરમ આપી જો કાળ મુઢા ખાવા પીવાની વસ્તુ ઉપર લે તું આ છોકરો પર હાથ ઉપાડી લે હે છોકરા રીતે ખાઈએ ખરી લે. મારી વાત સાંભળો આવી રીતે ઠુહા મારીને બોલવા આવતું નહીં મારો છોકરો છે અને ભલા મોણો હું તડકે કોમ કરીને આવ્યો તો એટલા મારું મગજ છટક્યું તો એટલા એના ઉપર હાથ ઉપડી ગયો અને વધારે રહી તો મને એટલા ચડી આજે મારો એક સવાલ ભય પડવા દેતો નતો અને હોમું બોલતો હતો એટલે મારો ગુસ્સો બેઠો નહીં અને હું એને બોલે જોઈને મારે છે તમે હવે મારી વાતો પડો આ ખરા તડકા મજૂરી કરવા હું લેવા જતા હે તમારા ઘર માટે ને હે? મારી વાત સાંભળો તમે એ બધી વાત પડતી મેલો પણ તમને શરમ આવી જુઓ મારી વાત કરો ને શરમ આવવાની અલે અમાર તો ઘરની વાત છે અમે 70 ના લડીને એક થઈ જઈએ પણ ભલા મોણા તમાર તો પંચાયત કૂટવાના આવે છે કોક ઝઘડીને મરી જાય એમાં તમે રાજી છો તે આ ઝઘડા જોવા બોલાઈ આયા
ના રાજી તો કોઈ નહીં પણ કહું હું કારણથી લડ્યા એ જોવું પડે અમારે બા મારી વાત સાંભળો હું આજકાલનો આ ગામમાં નહીં રહેતો વર્ષોઈ રહું હું તમને સારી રીતે ઓળખું છું તમે તો ભલા મોણા એવા હતા પણ ચેડે આ બેને બગાડ્યા ના ના ભાઈ મેં કોઈને નહીં બગાડ્યા હવે તમે જપો ભલા મોણા અને મારી વાત કરી રહ્યા હો ને તો મારું જ ઘર છે અને દરેક ઘર હોય એટલે ભલા મોણા ઘર હોય ને તો વાહન તો ખખડ્યા કરી એમાં ભલા મોણા આવી રીતે તમે આ બારને લાવી અને મારી ઘરની હરાજી બોલાવો તમને શરમ નહીં આવતી લાગી રે હું કોકની પંચાયતો કૂટો જે કરવાનું હોય ને જે કરતા હોય એ કરી ખોટી આજે ઘરમાં વાહન ખખડાવતા હોય તો ખખડાવતા બહાર હું લેવા આવો છો હે પછી વસ્તી જોવા જ ચડા કહે અરે હોકી અમે બહાર બજારમાં જ લડતા ભલા મોણા તમારે આટલી બધી ચો ચિંતા કરવા ના આવે બીજું કોઈ નહીં તમે અમે ઝઘડતા જોઈને રાજી થયા તાન તમે ઓન બોલાઈ આન એટલે તમે સુધરી જો આ ડોહો તો ઠેઠથી એવો છે કોકની આઘા પાછી કરવાનું રાજી રહો નહીં ના ભગવાન તમારો એવો સમય લાવશે ના કન્નાક ના કાટના થઈને રહો લગીને શરમાતા નહીં ઉડ્યા અહીં ઝઘડો જોવા ચકડીએ તમારા માટે એકબીજા સરા પહેરજીએ આ તો મારો છે આપણા ઉપર તાચ્યો બગડ્યું આ તો બધુંય જો આયા તા ને અરે મારો છે આવડો આપણા ઉપર તાચ્યો તાણ આ તો આપણે ઝઘડો થઈ જાય હાલ જો વધારે ભારે આ તો ઓ વાહ વધારે ઉભરા જેવું નહીં બાવ કણો અરે ભાઈ હું ફોનજી કુટી રહ્યા હજી કોઈ રહી જતું કો સંભળાઈ દ્યો રાજી થઈ જો ના નંબર 3 ની મેટલ હતી અલા ગોવિંદજી ખરેખર હજી સમયસર સુધરી જો કંટાળ હવે તમારા ભલા મોણા ઉંમરે માળા કરવાની હોય ના કે કોકના ઘરની પંચાયતો કરવાની હોય આ તો હવારથી નીકળી પડશે કોક આવું જોઈ નહીં કે કોકના ઘરની હરાજી બોલાય નહીં હું કરો એ કહેજો મને તમે એટલે ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ અલા ભૂલની વાત નહીં તમે આ ખરાબ ટેવ પાડી ને એ સુધારો પેલા હા એ સુધાર દે હા બરાબર પણ તમારા ઘેર અમે ઝઘડા બાબતથી જોવા આયા અમારી હા હવે નહીં આવી ઝઘડો ઝઘડો જોવાબાની વાત નહીં આ તો ભલા મોણા નાની વાત છે કાલ કોઈ એવી વાત હોય ને તમે બે શબ્દો ઉમેરીને કહો તો ભલા મોણા કોકના ઘરને હું આબરૂ રે આવી કદાચ છન મૂળ માર છોકરો બે લડ્યા એટલે ઝઘડવાનું બે મોણા નહીં થાય એમાં તમે ભલા મોણા વાહવાળાને બોલાઈ આવશો ના ના પણ હવે અમે તમારા ઘરની વાત કઈ નહીં કરે ભાઈ અલ્યા મારા ઘરની વાત કરવા નહીં કરતો તમે આખા ઘરની વાતો કરો આખા વાહના ઘરની વાતો કરો છો એ બધું સુધારો તો તમારું જીવન ભલા મોણા જે આ ભગવાને આલ્યું હા એમાં સારી થોડી પુણ્ય મળશે ને તો તો ખારો અવતાર આલશે ભગવાન હા ભાઈ હવે છે ને આખા ગામમાં કોઈની આગા પાછી થતી છે તો અમે જોવાની હા સુધરી જો સમય છે તમને આવા બધા મજા આવે તમારા ઘેર કાલ દાડે આવું થઈને ઉભું રહ્યા તો હું મોઢું બતાવજો હું વસ્તી કે હો કો ભલા મોણા એવું ના હોય ફરતો આપણા ઘેરે ભગવાન એવો સમય લાવે એટલે જે હોય ને કન્ના ખૂણે વાત પટાઈ દે હોય ભલા મોણા આવી રીતે કોકને રાજી કરતા ના ફરાય અમે તો ઝઘડીને એક થઈ ગયા હવે ભલા મોણા તમે આખા ગામમાં આખા વાહમાં નહીં વાતો કરતા નહીં કર આ એવી વાત ચોય નહીં જાય આટલાય પૂરી હા આટલે પૂરી આ વાત ગામમાં ચોય મળે તો તમે તારા હવન ત્રણ પકડજો ભાઈ હા વાત કોઈ થવી ના જુઓ ભલા મોણા આ તો નહીં કોઈ ગામની વાત આ તો મારા ઘરની વાત છે અને પટી જીતી અમાર બેવન તો આજે કશો વાત નહીં ભાઈ અમારી ભૂલ થઈ ગઈ અને આ તમારા ઘરની વાત ગામમાં ચોય નહીં થાય હા આટલા પૂરું હવે અમે ચોય વાત નહીં કરીએ હેડો. સુધરી જજો સમય છે હજુ હા હા